ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દંડો છૂટથી વાપરવા પોલીસને કરી ટકોર. નાગરિકોને ટપોરી હેરાન કરશે તો વરઘોડો તો નીકળશે જ. આપણે આપેલો દંડો એને જ્યાં જરૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ અને હું આ જાહેર મંચથી ખૂબ જવાબદારીથી કહું છું. મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે 18થી વધુ કોલેજની સાથે અનેક મિલકતો ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી. અરજીમાં પોતાને સેવાભાવી ગણાવ્યો આગેવાન. ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડોક્ટર સંજય પટોડિયાની પૂછપરછમાં ખુલાસો. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભો મેળવ્યા. નાણાકીય ભંડોળને અલગ દર્શાવી 1.5 કરોડની ખોટ દર્શાવી. અમદાવાદમાં સરકારી શાળાનો બદલાવ સમય. સોમથી શુક્ર સુધી સવારની પાળીનો સમય 7:55, જ્યારે બપોરની પાળીનો સમય 12:35નો 15 જાન્યુઆરી સુધી સમય રહેશે યથાવત. મહારાષ્ટ્રમાં ફરી મહાયુતિની સરકાર. દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ. એકનાથ શિંદે, અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ.